જય માતાજી બધાને। આજે આપણે વિડીયોમાં કીડિયારું વિશે ઘણી માહિતી મેળવીશું। તો કીડિયારું ઝાડ આગળ કે એનાથી નજીક કેમ ન નાખવું જોઈએ એ જાણીશું અને કીડિયારું બનાવવાની રીત અને એનું મહત્ત્વ જાણીશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ઘણી વખત આપણે એ જોયું હશે કે મંદિરે કે અન્ય વૃક્ષો હોય ત્યાં લોકો કીડીની લાઈન જતી હોય ને તે જગ્યા પર કીડિયારું પૂરે છે, એટલે કે કીડીને જમવા માટેનો ખોરાક આપે છે। જ્યારે કીડિયારું પૂરવા માટે ખાંડ, લોટ કે બ્રેડના ટુકડા ઝાડના મૂળ એટલે કે થડની પાસે નાખો છો ત્યારે ઝાડની નીચે કીડી દર બનાવે છે અને માટીને ખોખલી કરે છે અને પોતાને રહેવા માટે રહેઠાણ બનાવે છે। પરિણામે એવું બને છે કે ઝાડને કોઈ પાણી આપતું નથી, કેમ કે નીચે કીડીના દર આવેલા હોય છે। લાંબા ગાળે આ નુકસાન ઝાડને થાય છે અને ઝાડ સુકાવા લાગે છે। એટલા માટે જો તમારે કીડિયારું પૂરવું હોય ને તો ઝાડથી થોડે દૂર કીડીને ખોરાક આપવો જોઈએ, જેથી કરીને ઝાડને પાણી આપવા માટે પણ કોઈ મુશ્કેલી ના થાય અને કીડીના ઘર પણ સચવાઈ રહે। ચૈત્ર મહિનો એટલે કીડીને કીડિયારું પૂરવાનો મહિનો। ચૈત્ર મહિનો કીડી માટે આખા વર્ષનો ખોરાક ભેગો કરવાનો મહિનો છે। આપણે બીજે કશે ન જઈ શકીએ ને, પરંતુ આપણી સોસાયટીમાં કે આપણી શેરીમાં આસપાસની જગ્યા ઉપર જઈ અથવા તો ખુલ્લી જગ્યાએ અને જો કશે મેર ના પડે ને તો આપણા ઘરે જે પણ કુંડું હોય ને કુંડાની માટીમાં થોડીક એવી જગ્યા કરીને અંદર કીડિયારું આપી શકો છો। તેનાથી ઘણું પુણ્ય કમાવાય છે અને કહેવાય છે કે જો તમારે દેવું હોય કે કર્જ હોય એનાથી પણ મુક્તિ મળે છે। તો ચાલો હવે આપણે આગળ વિડીયોમાં જોઈશું કે કીડિયારું કેવી રીતે બનાવાય છે। કીડિયારું બનાવવા માટે આપણને ઘરમાંથી જ સામગ્રી મળી જાય છે। તો એના માટે તમે ઘઉંનો લોટ લઈ શકો છો, બાજરીનો લોટ લઈ શકો છો। એની અંદર તમે ખાંડ અથવા તો સાકર, આખી સાકર અથવા આખી ખાંડ લઈ શકાય છે અને થોડુંક એવો રવો અથવા તો સોજી, સફેદ તલ, ચોખાને અધકચરા ક્રશ કરીને લઈ શકો છો અથવા તો શીંગ હોય છે એને થોડી અધકચરી મિક્સીમાં આપણે ફેરવી લેવાની અને થોડુંક એવું આપણે ઘી એડ કરી દેવાનું। તો આ આપણું કીડિયારું માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે। અને જો તમે ઘરે ન બનાવી શકો ને તો તમે કરિયાણાની દુકાન ઉપર જઈને તમને તમારી સૂચના પ્રમાણે કરિયાણાની દુકાનવાળો તમને આ મિક્સર તૈયાર કરી આપે છે। તો આ તમે એક મુઠ્ઠી તમારી સોસાયટીમાં, તમારી શેરીમાં કે કુંડામાં આસપાસની જગ્યાઓ જે પણ ખુલ્લી ખેતર જગ્યા હોય તેમાં તમે થોડું થોડું એવું કીડિયારું પૂરી શકો છો। અથવા તો જો તમારી પાસે નારિયેળ હોય અથવા અંદરથી સૂકું નારિયેળ હોય એની ઉપરના ભાગમાં તમે કાણું કરીને એની અંદર પણ પૂરી શકો છો અને એ પણ માટીમાં દાટીને રાખશો તો કીડીને ઘણું એવું સરસ કીડિયારું મળી જાય છે। અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે તો તમે એકવાર ચોક્કસ આ રીતે કીડિયારું પૂરજો અને ઘણું બધું પુણ્ય કમાજો। જો મારો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવજો।